કેશોદ તાલુકાની રાણીંગપરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા બાલ વાટિકાના 22 બાળકો અને આંગણવાડીના 16 એમ કુલ 38 બાળકોને કુમકુમ તિલક અને વર્ગખંડ કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। રાણીંગપરા ગ્રામની પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત વધારેમાં વધારે બાળકો શાળામાં પ્રવેશ કરે તે હેતુથી 2003થી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ સ્માર્ટ ક્લાસ, આધુનિક શિક્ષણ વ્યવસ્થા, ભાર વિનાનું ભણતર, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને જરૂરિયાત શિક્ષણ વગેરેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃતતા આવી શકે છે। કેશોદના રાણીંગપરા ગામની શાળાની વિદ્યાર્થીની દેવધારિયા મિત્તલબેને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર વક્તવ્ય આપ્યું હતું તેમજ મેરુડા હાર્દિકભાઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી પર વક્તવ્ય આપ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું અને વાર્ષિક પરીક્ષામાં અવ્વલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમનું ઉદ્બોધન કરતા મંત્રીએ જણાવ્યું કે શિક્ષણ વગરનું જીવન એ સમુદ્રમાં પડી દિશાવિહીન નાવ સમાન છે, જેનો કોઈ રસ્તો નથી। શિક્ષણથી જીવનને દિશા મળે। રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષણની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ તેમણે કહ્યું હતું। શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસીભાઈ વાઢેડ સહિતના અધિકારીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની અંદર 26, 27 ને 28 તારીખમાં પૂરા ગુજરાતની દરેક શાળામાં પ્રવેશ ઉત્સવ એક ઉત્સવ તરીકે જ્ઞાનનું પૂજન, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાળકને જ્યારે નવું દાખલ કરવાનું હોય તો એમને એક પૂજન વિધિ સાથે દાખલ કરીએ છીએ। આ એક યાદગાર પ્રસંગ એની જીવનની અંદર હોય છે। ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2001માં પ્રથમવાર એક ઝૂંપડામાંથી 2 દીકરીઓને આંગળી પકડીને પ્રવેશ કરાવ્યો હતો। ત્યારે 20% રેશિયો ડ્રોપ રેશિયો હતો। 100 બાળકોમાંથી 20 બાળકો તો શાળાએ જતા પણ ન હતા। ત્યારે આજે ગર્વ છે કે 100 બાળકોમાંથી 100 બાળકનું નામાંકન કરી એક પણ બાળક શિક્ષણ વંચિત ન રહે એ હેતુસર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ કેડીને હંમેશના માટે કંડારી રાખી છે। આજે મને ગર્વ છે કે પૂરા ગુજરાતની અંદર શિક્ષણ વિભાગની અંદર જ્યાં 100 ઉપરની શાળાઓ સંખ્યાઓ છે, 200 ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા, ત્યાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શાળાના પૂર્ણ થઈ ચૂક્યા છે। ત્યાં સ્માર્ટ ક્લાસ છે, ત્યાં કમ્પ્યુટર છે, ત્યાં શિક્ષકો છે અને આવી અનેક શાળાઓમાં અમારા ગુજરાતના શિક્ષક યાની કે ગુરુજનો તનતોડ મહેનત કરી એક ગ્રામ્ય લેવલે બાળકના ઘડતરની અંદર પણ ખૂબ સારું એમનું યોગદાન છે। આ પ્રસંગે ગામજનો, અમારા ધારાસભ્યશ્રી, અમારા કાર્યકર્તા, વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું। જિલ્લા શિક્ષણની ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું। ખૂબ સરસ રીતે મેનેજમેન્ટ સાથે બાળકોના પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।